ભક્તિના માર્ગમાં ભગવાનના સત્પુરુષની કૃપા શા માટે જરૂરી છે? જીવ પર માયાનો લાગ ક્યારે ફાવે છે? બરોબરિયાપણું રાખવાથી નુકસાન કેટલું? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 20 જૂન 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. ભગવાન અને ભગવાનના સંત એ બે તત્વો એવા છે કે આપણને પોતાની મોટપની વાત કરે નહીં, એના સામર્થ્યની અને પ્રગટ થવા માટેની કારણોની વગેરે વગેરે. પછી બહુ બુદ્ધિશાળી જીવ જે હોય, મોક્ષભાગી આત્માઓ, સાત્વિક બુદ્ધિ જેની હોય, જે સત્વગુણમાં વર્તતા હોય, એવા લોકો ભગવાનને અને સત્પુરુષને સમજી શકે છે અને ભગવાનને ભગવાનના સત્પુરુષને સમર્પિત થઈ જીવન પર્યંત અનુસરે છે. મનુષ્ય સ્વરૂપે પરમાત્મા આપણા ભેળા વર્તતા હોય, આપણને અનહદ નિર્દોષ પ્રેમ આપતા હોય, સારી વાત સમજાવીને સારી શીખ આપતા હોય, તોય એ ભગવાન ઓળખાતા નથી અને સ્વીકારાતા નથી. એટલે ભગવાનના સત્પુરુષની કૃપા અનિવાર્ય છે. ભગવાનને ભગવાનના સંતને ઓળખવાના માર્ગમાં ભગવાનના સત્પુરુષની જો કૃપા ન હોય તો એવા સત્પુરુષ ભેળો આખી જિંદગી રહે તો પણ એને સમજી ન શકે. એના કલ્યાણ માટે, એના મોક્ષ માટે અને આલોકનો ચીજવસ્તુ ધનસંપત્તિનો મોહ ટળાવવા માટે વાત કરે તો તે જીવને નિષ્ઠામાં ફેર પડી જાય, મહાત્મયમાં ફેર પડી જાય છે. સમજણમાં તરત જ વિકાર આવી જાય છે. માટે વિચારવું, ભગવાનના સત્પુરુષની આપણા ઉપર કૃપા થાય, રાજીપો થાય એવું માણસે જીવન કેળવવું પડે અને એવી તપસ્યા અને ભક્તિ જોઈએ. ભગવાનના સંતની જ્યારે કૃપા થાય ત્યારે જીવમાં રાગ, વિકારો, દેહાત્મક બુદ્ધિ આ વગેરે વગેરે ધીમે ધીમે ઓછું થતું જાય છે. એટલે જીવ વધુ દૈવત્વને પામતો જાય છે, પ્રકાશને પામતો જાય છે. જેના કારણ શરીરમાં અવ્યક્ત બીજ પડ્યા હોય છે. અપેક્ષાઓના દેખાતા નથી પોતાને કે પોતાની પડખે આજુબાજુ એ પુરુષ થકી પૂર્તિ ન થઈ હોય. એટલે જીવને તરત જ ભગવાનને ભગવાનના સંત પ્રત્યે અણગમો ઊભો થઈ જાય અને જીવ એનાથી દૂર થઈ જાય. પછી ભગવાનને ભગવાનના સંતથી દૂર થાય ને ત્યારે માયાને લાગ બહુ ફાવે. જ્યાં સુધી એ બેનો આશ્રય હોય ને ત્યાં સુધી માયા પ્રયત્ન કરે પણ એ બેનો લાગ ન ફાવે. બરોબરિયાપણું ભગવાનમાં પ્રીતિ થવા દેતું નથી અને ભગવાનનું ધ્યાન ભજન કરવાનું અંગ બંધાવા દેતું નથી. માટે બરોબરિયાપણું ન રાખવું. ઠાકોરજી આપણા ઉપર કૃપા કરી છે તો ભગવાનને અને ભગવાનના સંતને યથાર્થ રૂપમાં સમજવા. આપણા જેવા કોઈ મનુષ્ય જેવા ન મનાય. એ તો ભક્તિનું અને સામર્થ્યનું એમાં દૈવત છે. ભગવાનને ભગવાનના મોટા પુરુષ હોય ને ક્યારેક પ્રતાપ બતાવે, ક્યારેક પ્રતાપ ન પણ બતાવે, એનો સંકોચ કરે ત્યારે એ પુરુષના વચને આ લોકનું કાર્ય ન થાય તો એને કરીને એવું માની લેવાની જરૂર નથી. આ પુરુષ નિર્બળ છે પણ એ આપણને ખબર છે કે પોતાના બાપની મરજી જોઈને એને સામર્થ્યનો સંકોચ કરી નાખ્યો હોય. પછી ચાહે તે આપણે કરગરીએ પણ એના બાપની મરજી વિના, પ્રભુની મરજી વિના એ સત્પુરુષ પોતાનામાં રહેલું સામર્થ્ય એનો વિકાસ કરે નહીં. આખું બ્રહ્માંડ ડગી જાય તોય કરે નહીં. એવું હોય ત્યારે જીવને નિશ્ચય ડગી જાય છે. ભગવાનના સંતનો આશ્રય સ્વીકારો પણ કેવળ જીવના કલ્યાણ માટે, આ લોકની અપેક્ષા માટે સંતનો આશ્રય કદી પણ ન સ્વીકારતા. એવી ભૂલ ન કરતા.